નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી મળી ધમકી। શનિવારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે અને નેશનલ લોક અદાલત વચ્ચે કોર્ટ સંકુલ ખાલી કરાવાયું। પોલીસે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી। ભરૂચના પાલિકાના પ્રવર્તમાન બોર્ડની છેલ્લી બજેટ સભા મળી। 223.10 કરોડનું પુરાંતવાળું બજેટ પસાર। શાસક વિપક્ષ વચ્ચે બજેટને લઈ ટીકા ટિપ્પણી, ઉગ્ર ચર્ચા। વિરોધ પક્ષ કોંગ્રેસે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટને ફરી રજૂ કરાયા હોવાના આક્ષેપ સાથે નોંધાવ્યો વિરોધ। ચૂંટણી વર્ષને અનુલક્ષી બજેટમાં કોઈ નવા કરવેરા કે મોટા ફેરફાર નહીં। દેશના કોઈ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ થયું નથી। હર્ષ સંઘવી। નેત્રંગમાં ચારે દિશામાં એક જ ચાલે મોદી મોદી અને ભાજપની ગુંજ। નાયબ મુખ્યમંત્રી। ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું। તાલુકાના આપ કાર્યકરો કાર્યાલયને તાળું મારી ભાજપમાં આવ્યા, કહ્યું ગૃહમંત્રીએ। ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ગણપત વસાવાનો સન્માન સમારંભ યોજાયો। ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી મળતા દોડધામ મચી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધર્યું હતું। ભરૂચમાં આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ અને નેશનલ લોક અદાલત પૂર્વે જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે। ભરૂચ કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઈસમ દ્વારા ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને તાત્કાલિક કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવ્યા હતા। સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું અને ન્યાયાધીશો, વકીલો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ રૂમ, પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ મેળવવા સાયબર ક્રાઇમ ટીમને તપાસ સોંપવામાં આવી છે। સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ નજર રાખી રહ્યા છે। હાલ કોર્ટ સંકુલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 6 જાન્યુઆરીના રોજ પણ ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ભરૂચ પાલિકા દ્વારા ચૂંટણી પૂર્વની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભામાં ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ બેઠકમાં નગર સેવા સદનનું ₹235.10 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। બજેટમાં ₹37.71 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જ્યારે ₹197.38 કરોડના ખર્ચનો અંદાજ રજૂ થયો હતો। ગત વર્ષે નગર સેવા સદન દ્વારા 206 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે આઉટગ્રોથ વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા બજેટમાં શાસક પક્ષે કોઈ મોટા બદલાવ કે નવા કરવેરા લાગુ કર્યા નથી। નગર સેવા સદન દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવાની યોજના રજૂ કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મોડેલ શાળા, આઇકોનિક રોડ, ટાઉન હોલનું નિર્માણ, શહેરના સર્કલોના નવીનીકરણ તેમજ રતન તળાવના વિકાસ જેવા કામોનો સમાવેશ થાય છે। બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ભાજપના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા। કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા છે। સાથે જ ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની સેવામાં અનિયમિતતા મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટના મુદ્દે ચર્ચા અને ટીકા ટિપ્પણીઓ વચ્ચે અંતે બજેટને મંજૂરી આપવામાં આવી હતી। નમસ્કાર। આજ રોજ ભરૂચ નગરપાલિકામાં 235.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને 37.71 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું। આગામી દિવસોમાં ભરૂચ શહેરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સનું 2 મહિનામાં આપણે લોકાર્પણ કરીશું। મોડેલ ફાયર સ્ટેશન 1 મહિનાની અંદર આપણે એનું પણ લોકાર્પણ કરીશું। આઇકોનિક રોડ પાંચબત્તીથી સ્ટેશન રોડથી પાંચબત્તી અને પાંચબત્તીથી શક્તિનાથ સુધી એ રોડનું પર આપણે 7-8 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરીશું। ટાઉન હોલ
જે આપણે મંજૂર થયો છે એની પર 5-7 દિવસમાં એનું ખાતમુહૂર્ત કરીશું. મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં આપણને એની પર 8 કરોડની ગ્રાન્ટ મળી છે, એની માટે પણ આપણે 5-7 દિવસની અંદર જ એનું પણ ખાતમુહૂર્ત કરીશું. ભરૂચ શહેરમાં દરેક મોટે ભાગેના બધા સર્કલોનું પણ ડેવલપમેન્ટ થયું છે અને જે સર્કલ બાકી છે એનું પણ આપણે આયોજન કરીને એને પણ ડેવલપમેન્ટ માટે મૂકીશું. બીજું કે આપણું મુખ્ય કામ રતન તળાવ, એ રતન તળાવ માટે પણ આપણે પૂરતો પ્રયત્ન કર્યો છે અને કામ ચાલુ જ છે અને આગળ પણ આપણે પ્રયત્ન કરીશું કે આપણું રતન તળાવ ખૂબ સરસ અને સારી રીતે બને અને પબ્લિકને યોગ્ય રીતે ઉપયોગ થાય એ રીતે તમામ કામનું આપણે આયોજન કર્યું છે. નગરપાલિકાના હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. તેમાં મેં પહેલો જ પ્રશ્ન કરેલો ડોર ટુ ડોર વિશે. ડોર ટુ ડોરની પરિસ્થિતિ 1 મહિનાથી એટલી ખરાબ છે કે લોકો એવી ફરિયાદ કરે છે કે 5 દિવસથી નથી આવ્યું, કોઈ ફરિયાદ કરે છે 8 દિવસથી નથી આવતું. એના માટે અમે એમના જે સુપરવાઇઝરો છે એમને આજીજી કરીને બોલાવીએ, ત્યારે ગાડી આવે તો ગાડીમાં બેટરી નથી હોતી, તો ગાડીને બંધ થઈ જાય તો ધક્કા મારીને હટાવવી પડે. ડ્રાઈવર પાસે મોબાઈલ નથી, નવા ડ્રાઈવરો મૂકેલા છે તો એમને સોસાયટીઓ ક્યાં આવેલી છે, સોસાયટીઓમાં કેટલી ગલીઓ છે તે પૂરી માહિતી નથી. એટલે આ ડોર ટુ ડોર બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયેલી છે. નગરપાલિકાની આ બોર્ડની મિટિંગમાં ખુલ્લા વાતાવરણના અંદર એમને આપણે આંગળી ચીંધીને કીધું છે કે તમારી ભાઈબંધી જે કોન્ટ્રાક્ટરો જોડે છે, નગરપાલિકાના કહી શકાય કે સેનેટરી ડિપાર્ટમેન્ટ હોય કે બીજા ડિપાર્ટમેન્ટ હોય, તમે જોયું હશે કે PWD ડિપાર્ટમેન્ટ પણ હોય, જે થોડા દિવસો પહેલાં જ અમે કોન્ટ્રાક્ટરોને આરામથી ખુરશીના ઉપર બેસીને એસી ચાલુ કરીને અધિકારી વગર બેઠા હતા, અધિકારી આમોદ ફરતા હતા અને કોન્ટ્રાક્ટરો આરામથી એસીને એવા ખાતા હતા. આવી ભાઈબંધી આજે નગરપાલિકાના અંદર ભ્રષ્ટાચારનું કારણો બનેલી છે અને કહી શકાય કે ભાઈબંધી કદાચ ભાગીદારી ના હોય એ પણ એક સવાલ છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સંમેલન પહેલા ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ નેત્રંગ 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. નેત્રંગ 4 રસ્તાથી આદિવાસી શૈલી મુજબ હર્ષ સંઘવીનું ભવ્ય રેલી રૂપે સ્વાગત સભા સ્થળ સુધી કરાયું હતું. સભાને સંબોધતા હર્ષ સંઘવીએ નેત્રંગના ચારે ખૂણે આજે એક જ નારો ગુંજી રહ્યો હોવાનો ગૌરવ અનુભવ્યો હતો. એક જ ચાલે, મોદી ચાલે અને ભાજપની ગુંજે આજે નેત્રંગમાં વટ પડી ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું. નેત્રંગની ભૂમિને વંદન કરવાનું મન જીવંત આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક તેમણે ગણાવ્યું હતું. ભરૂચ જિલ્લો એટલે પ્રાચીન ભૃગુ નગરી, ભૃગુ ઋષિની ભૂમિમાં આદિવાસીઓની આસ્થાને વંદન કરવા અમે આવ્યા હોવાનું તેમણે સભાને કહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર વાક પ્રહારો કર્યા હતા. તેમણે માનભેર કહ્યું હતું કે આદિવાસી સમાજનું ચારે દિશામાં નેતૃત્વ કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે. પરિવારના મોભી તરીકે આદિવાસી સમાજ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામ કર્યું. રાજ્ય સરકારમાં 4 મંત્રી આદિવાસી છે. તેઓએ કોંગ્રેસ, આપ અને BTPમાંથી 200થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની તાલુકા કચેરીને તેઓ તાળા મારી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કેબિનેટ મંત્રી મુકેશ પટેલ અમે આદિવાસીઓના મસીહા નહીં પણ સામાન્ય કાર્યકર છીએ કહી ભાજપ સરકારમાં આદિવાસી સમાજના વિકાસ માટે થયેલા કાર્યો અને આગામી આયોજનની જાણકારી આપી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અમરસિંહ ચૌધરી કરતાં પણ ગણેશ વસાવાને સૌથી મોટા આદિવાસી નેતા ગણાવ્યા હતા. તેઓ આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરેલા કામોની જાણકારી આપી હતી. સંમેલનમાં ગણપત વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રદેશ કારોબારીના મારુતિસિંહ અટોદરિયા, ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રીઓ, તાલુકાના આગેવાનો, જિલ્લાના હોદ્દેદારો સહિત કાર્યકરો અને આદિવાસી જનમેદની ઉપસ્થિત રહી હતી. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સાથે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનો આક્ષેપ કર્યો હતો કે હાલમાં દેશ, રાજ્ય અને જિલ્લામાં ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળતા નથી અને ઘણા લોકોને નિયત ભાવમાં સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કાળાબજારીના કારણે સામાન્ય લોકોને વધુ કિંમતે સિલિન્ડર લેવા મજબૂર થવું પડે છે.
મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં લોકો વારંવાર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. નોટબંધીના સમયમાં રોકડ માટે, કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડર માટે અને હવે ગેસ સિલિન્ડર માટે લોકો લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો. પ્રદર્શન દરમિયાન સરકારે ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરી કાળાબજારી પર કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. હું જ્યોતિબેન તળવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ. હાલમાં જે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો 60 રૂપિયાનો કર્યો છે, ત્યારે પ્રજા પબ્લિક 60 રૂપિયાનો વધારો પણ આપવા તૈયાર છે, છતાં પણ ગેસના બોટલ મળી રહ્યા નથી અને ગેસના સિલિન્ડર મેળવવા માટે બહેનોની અને ભાઈઓની લાઈન લાગી ગઈ છે. ત્યારે ગઈકાલે બરોડામાં એક દુઃખદ ઘટના બની. હાલમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે, ત્યારે એક બેન પોતાના બોટલ ભરવા માટે લાઈનમાં ઊભી હતી, ત્યારે બેન ત્યાં બેહોશ થઈ ગઈ. આ ઘણી દુઃખદ ઘટના છે. ત્યારે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહેવું છે કે સાહેબ, શું આ અચ્છે દિન છે? જ્યારે હોય ત્યારે તમે લાઈનમાં જ લગાડી દો છો. અંશરવાલિયા રોડ ઉપર સીએમ એકેડમી નજીક ડમ્પર ચાલકે 3 વાહનોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અંશરવાલિયા રોડ ઉપર આવેલી ચંદ્રબાલા મોદી સ્કૂલની સામે અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક બેકાબુ ગતિએ દોડી રહેલા ડમ્પર ચાલકે માર્ગ પરથી પસાર થયેલા 3 વાહનોને અડફેટે લીધા હતા. ડમ્પર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવી રહેલા 3 કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અંકલેશ્વરના ગળખોલ પાસે 2 4 વ્હીલર અને 2 મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મોપેડ ચાલક ઇજાગ્રસ્ત. અંકલેશ્વરના ગળખોલ ગામની સિદ્ધેશ્વરી સોસાયટી સામે 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અન્ય એક કાર અને 2 મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મોપેડ ચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મોપેડ ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય મોપેડ ચાલકનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં બંને કારને પણ નુકસાન થયું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના આવાદર નજીક બાઇક ઉપર જતા ડમ્પર ચાલકને હાઈવે અડફેટે લેતા મોત. અંકલેશ્વરના સિંગપુર ગામે રહેતા વિજય વસાવા શ્રી સાઈ એન્ટરપ્રાઇઝ ટ્રાન્સપોર્ટમાં હાઈવા ઉપર છેલ્લા 2 વર્ષથી ડ્રાઇવિંગ કરતા હતા. તેઓ હાઈવાના ફેરા મારી બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે નાયરા પેટ્રોલ પંપથી અવાદર તરફ જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. હાઈવા ચાલક બાઇકને અડફેટે લઈ ફંગોળી નાસી છૂટ્યો હતો. વિજય વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ પર ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થળ પર જ તેઓનું મોત નીપજતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરાર હાઈવા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બસના નિવૃત્ત સાથે ડિજિટલ એરેસ્ટ કરી ધમકાવી 58 લાખની ઠગાઈ. ભરૂચના મક્તમપુરમાં જિલ્લા પંચાયત કોલોની ખાતે રહેતા કાંતિલાલ પટેલને 18 ફેબ્રુઆરીએ એક શખ્સે ફોન કરી પોતાનું નામ રાહુલ કુમાર અને તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. હિન્દી ભાષામાં તેમણે જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડથી સિમ કાર્ડ લેવાયો છે, જેનો ઉપયોગ લોકોને હેરાન કરવામાં થઈ રહ્યો છે. તે દરમિયાનમાં શખ્સે વોઇસ કોલને વિડીયો કોલમાં ફેરવી દીધો હતો. જોકે તેમાં કોઈ દેખાતું નહોતું. સામેથી ફોન કરનારે પોતાનો આઈપીએસ વિજય ખન્ના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ મુંબઈ ખાતેથી બોલતા હોવાનું જણાવી તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું, જેમાં તેમણે તેમના નામે કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાવી તેમાં 2 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અને તેના બદલામાં નરેશ ગોયલે તેમને 25 લાખ આપ્યા હોવાનું જણાવ્યું હતું. તેઓ ગભરાઈ જતા તેમણે તમે મારા પિતા સમાન છો, ભરૂચ શહેરમાં તમારું સારું નામ છે, પોલીસ તમારા ઘરે મોકલી તમારું નામ ખરાબ કરવા નથી માંગતા તેમ કહી તેમને આશ્વાસન આપ્યું હતું. બાદમાં તેમને તમારે કેસમાંથી બહાર નીકળવું હોય તો તમારા નામે રહેલા તમામ એસેટ્સ વેરિફિકેશન કરાવવા પડશે તેમ જણાવી અરજી આપવા જણાવ્યું હતું. અરજીનો ફોટો તેમણે મંગાવ્યા બાદ ફોન ઉપર વિડીયો કોલ ચાલુ રખાવી તેમની સાથે વાતચીત ચાલુ રાખી હતી. દરમિયાનમાં વિજય ખન્નાએ તેમનો ફોન ચાલુ રાખી તેમનો કેસ તાત્કાલિક કોર્ટમાં મોકલવાનું જણાવ્યું હતું. જે બાદ ચાલુ વિડીયો કોલમાં તેઓ કોર્ટમાં ગયા હતા, જ્યાં એક જજ સાથે તેમણે કેસની વિગતો આપતા અદાલતે તેમના તમામ એસેટની તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો હુકમ કર્યો હોય તેમ વિડીયો કોલમાં દેખાયું હતું, જેથી તેઓ ગભરાઈ ગયા હતા. બાદમાં તેમણે તેમના મ્યુચ્યુઅલ ફંડ
ફિક્સ ડિપોઝિટ તેમજ બેંક એકાઉન્ટની બેલેન્સ સહિતની વિગતો મેળવી હતી, જે બાદ તેમણે તમામ રકમ એક એકાઉન્ટમાં જમા કરવા કહેતા તેમણે તમામ રકમ એક એકાઉન્ટમાં કરી હતી. બાદમાં તે રકમ તેના જણાવ્યા અનુસાર એકાઉન્ટમાં જમા કરાવડાવી હતી, જે કોર્ટે આપેલા સમય બાદ પરત તેમના એકાઉન્ટમાં આવી જશે તેમ જણાવ્યું હતું. તેમણે તેમ કરી કુલ 58 લાખ તેમના કહ્યા મુજબના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. બાદમાં તેમના એક પરિચિત સાથે વાત થતા આખરે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચની જેપી કોલેજની વિદ્યાર્થીની વસાવા સુરેખાએ રિપબ્લિક ડે કેમ્પ માટે પસંદગી મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું. દિલ્હી રિપબ્લિક ડે કેમ્પ 2026 માટે સમગ્ર ગુજરાતમાંથી કુલ 148 એનસીસી કેડેટ્સની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની સુરેખા વસાવાનો પણ સમાવેશ થયો હતો. નવી દિલ્હી ખાતે યોજાયેલા આરડીસી કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નિવાસની મુલાકાત લેવાની તક મળી હતી. ઉપરાંત તેમણે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના ચીફ સાથે મુલાકાત કરી મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું. આ સિદ્ધિ બદલ કોલેજ પરિવાર તેમજ એનસીસી વિભાગ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હું મેજર ડોક્ટર સરોજ પ્રજાપતિ જેપી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં ઇંગ્લિશ ફેકલ્ટી તરીકે કાર્યરત છું. એનસીસી ઓફિસર હોવાના નાતે મારી હંમેશા એક સપનું રહ્યું છે, એક ઈચ્છા રહી છે કે આ કોલેજના વિદ્યાર્થીઓ જે છે એ આરડીસી માટે સિલેક્ટ થાય. ભરૂચ માટે અને જેપી કોલેજ માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે વસાવા સુરેખાનું આરડીસી ખાતે એનું સિલેક્શન થયું. સખત મહેનત, પરિશ્રમનું આ પરિણામ છે કે જે તેઓની પસંદગી થઈ છે. સતત 6 મહિનાથી એ કેમ્પમાં જતા હતા, એક પછી એક કેમ્પમાં એમ લોકોનું સિલેક્શન થાય છે અને ઓલ ઓવર ગુજરાતની 148 એનસીસી કેડેટ્સની આરડીસી માટે પસંદગી થાય છે. એમાંની એક સુરેખા વસાવાનું સિલેક્શન થયું છે. કડીથી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો સગેવગે કરી ટેન્કર બિનવારસી હાલતમાં અંકલેશ્વર નજીક મૂકી ફરાર ટેન્કર ચાલક સામે ₹38.35 લાખની છેતરપિંડીની ફરિયાદ. ગાંધીનગર જિલ્લાના કડીમાંથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાતો પામોલીન તેલનો જથ્થો ગાયબ થતા 38.45 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કડી ખાતેથી પામોલીન તેલનો જથ્થો ટેન્કરમાં ભરી મહારાષ્ટ્ર લઈ જવાની જવાબદારી ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂકને સોંપવામાં આવી છે, પરંતુ માર્ગ દરમિયાન ચાલકે માલ સગેવગે કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું છે. પછી ટેન્કર અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલા આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મળી આવ્યું હતું. ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂક ઘટનાના બાદથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ટેન્કર ચાલકની શોધખોળ કરી રહી છે તેમજ પામોલીન તેલના જથ્થા વિશે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અને રંગરોગાનનું મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું. ભરૂચમાં શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવી રહ્યા છે. જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો છે, જેની તડામાર તૈયારીઓમાં જિલ્લા વહીવટી તંત્ર ઓતપ્રોત બની ગયું છે. મુખ્યમંત્રીના આગમન ટાણે તેઓને વધાવવા રસ્તાઓની સાફ સફાઈ અને રંગરોગાનની કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. નર્મદા ચોકડી સ્વામિનારાયણ મંદિર પરિસર રોડ પર તંત્રએ યુદ્ધના ધોરણે સાફ સફાઈની કામગીરી આરંભી હતી. સાથે જ દૂરસ્થ માર્ગોના સમારકામ અને રંગરોગાનની કામગીરીનો પણ ધમધમાટ જોવા મળ્યો હતો. ભરૂચમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ શનિવારે વિકાસના વિવિધ કાર્યોનું કરશે લોકાર્પણ. ખાતમુહૂર્ત આયોજન અંગે યોજાઈ બેઠક. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 14 માર્ચના ભરૂચના જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુપેરે નિભાવવાની સૂચના આપી હતી. કાર્યક્રમ સ્થળે તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે સુનિશ્ચિત થાય તે માટે સંકલન સમિતિ, સ્ટેજ કમિટી, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ વ્યવસ્થા, મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને ફાયર સેફટી સહિતની બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ હાંસોડ તાલુકાના 2 ગામોની લીધી મુલાકાત, ગામ લોકોના પ્રશ્નો સાંભળ્યા. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આજે હાંસોડ તાલુકાના ધમરાડ અને અણિયાદરા ગામોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે બંને ગામોમાં તલાટી કચેરીની સામાન્ય દફતરી તપાસણી કરી અને શાસકીય કામગીરી અંગે માહિતી મેળવી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગામ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. ગામને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી, લોકોની રજૂઆતો સાંભળી અને સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત કલેક્ટરે ગામની પ્રાથમિક શાળાઓની પણ મુલાકાત લીધી હતી. શાળાઓમાં શિક્ષણની સ્થિતિ, વિદ્યાર્થીઓની હાજરી તથા સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અંકલેશ્વરમાં ₹75 લાખના ખર્ચે નિર્માણ પામેલા આઇકોનિક રોડ ઉપર ડામર પીગળી જવાના મામલામાં નગર સેવા સદન હરકતમાં આવ્યું છે અને રોડ ઉપર ડસ્ટ પાવડર પાથરવાની કામગીરી શરૂ કરી છે. અંકલેશ્વર શહેરમાં ₹75 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આઇકોનિક રોડ ઉપર ગરમીના કારણે ડામર પીગળી જવાનો મામલો સામે આવ્યો હતો. 40 ડિગ્રી તાપમાનમાં રોડ ઉપર પથરાયેલા ડામર નરમ પડી જતા તે પીગળવા લાગ્યો હતો. આ ઘટના 3 રસ્તા સર્કલ નજીક બની હતી. ડામર પીગળતા રસ્તા ઉપર કચરો ચીપકી જવા લાગ્યો હતો અને વાહનો સ્લીપ થવાના બનાવો બનતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. મીડિયામાં આ મામલે અહેવાલો પ્રકાશિત થતા જ અંકલેશ્વર નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક પગલા તરીકે રસ્તા ઉપર ડસ્ટ પાવડર નાખીને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થોડા જ સમય પહેલા તૈયાર કરાયેલા આ રોડની ગુણવત્તા અંગે હવે સવાલો ઊભા થયા છે. લોકો દ્વારા રસ્તાની કામગીરીમાં યોગ્ય સામગ્રીનો ઉપયોગ થતો હતો કે નહીં તે અંગે તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. વિશ્વ મહિલા દિવસની નેત્રંગમાં અદાણી ફાઉન્ડેશન પ્રેરિત મહિલા ખેડૂતોની આદિ સમૃદ્ધિ કંપનીના પ્રારંભ સાથે સાર્થક ઉજવણી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ચાસવડ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા સશક્તિકરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અદાણી દહેજ પોર્ટના COO કેપ્ટન ધરમપ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી મહિલા ખેડૂતોની પોતાની માલિકીની આદિ સમૃદ્ધિ પ્રોડ્યુસર કંપનીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નાબાર્ડના DDM સુજા સિબુએ ગ્રામ્ય મહિલાઓને સ્વસહાય જૂથો અને પ્રોડ્યુસર કંપનીઓ દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર લલિત પાટીલે આધુનિક કૃષિ પદ્ધતિઓ અને મૂલ્યવર્ધન દ્વારા આવક વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવારે સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે આદિ સમૃદ્ધિ કંપનીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મહિલાઓને અર્પણ કરવામાં આવ્યા હતા. હાલ કંપનીમાં 10 બોર્ડ મેમ્બર છે અને 500 મહિલાઓને તેના શેર હોલ્ડર બનાવવાની યોજના છે, જે તમામ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સખી મંડળની બહેનોએ અદાણી ફાઉન્ડેશનનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દહેજમાં રાત્રિના સમયે મહિલાને 2 હિન્દી ભાષી મોપેડ ઉપર લઈ ગયા બાદ રોડ ઉપર ફેંકી દઈ ફરાર. દહેજ નવીનગરી વિસ્તારમાં રહેતા ગોરધન ડાયા ગોહિલની પુત્રીના 3 મહિના પહેલા છૂટાછેડા થતા તે તેમની સાથે જ રહેતી હતી. તેમની પુત્રીને ખેંચ આવવાની બીમારી હોવાથી તેની માનસિક અવસ્થા સારી નહોતી. દરમિયાનમાં ગઈકાલે રાત્રિના સમયે પરિવાર સૂઈ રહ્યો હતો તે વેળા તેમની પુત્રીને અચાનક ખેંચ આવતા પરિવાર જાગી ગયો હતો. તેમણે દર વખતની જેમ તેને પકડી રાખી હતી, જે બાદ થોડા સમય બાદ તે સૂઈ ગઈ હતી. પરિવારજનો પણ સૂઈ ગયા હતા. તે અરસામાં રાત્રિના 2 વાગે ગોરધન ગોહિલ લઘુશંકા માટે ઉઠતા તેમણે જોતા પુત્રી તેના ખાટલામાં ન હતી, જેથી તેમણે તેમની પત્નીને જગાડતા તેઓ આસપાસમાં તપાસ કરી હતી. તે નહીં મળતા આખા ગામમાં તેને શોધી હતી. તે દરમિયાનમાં તેમના સંબંધી ઉપર કોઈએ ફોન કરી જાણ કરી હતી કે તેમની પુત્રી પિરામણ કંપનીના ગેટ પાસે આટા ફેરા મારે છે, જેથી તેઓએ ત્યાં દોડી જઈ તેને ઘરે લઈ આવ્યા હતા. તેણે જોતા તેને ઈજાઓ થયેલી જણાઈ હતી, જેથી તેને પૂછતા તેને જણાવ્યું હતું કે 2 હિન્દી ભાષીઓ તેને એક્ટિવા જેવી ગાડી ઉપર બેસાડી ગયા હતા, જે બાદ રસ્તામાં ધક્કો મારી ફેંકી દીધી હતી. ઘટનાના પગલે તેને ખાનગી દવાખાનામાં લઈ જવાઈ હતી. પોલીસને જાણ કરતા પોલીસે મામલામાં મહિલાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના કેસોડ ગામે આગળ ચાલતી કારને ઓવરટેક કરવા જતા સામેની કારમાં ભટકાતા ઇકોમાં સવાર 4ને ઈજા. વાગરા તાલુકામાં આવેલા અંભેટા ગામે પરમાર ફળિયામાં રહેતા અરવિંદ પરમાર નિવૃત્ત જીવન ગુજારે છે. ગઈકાલે સવારે તેઓ તેમની પત્ની નીરુબેન સાથે ભરૂચ ખાતે રહેતા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોય તેઓ ઘરેથી નીકળી GSCL ચોકડી પાસે આવ્યા હતા, જ્યાંથી તેઓ ભરૂચ જવા માટે એક ઇકો કારમાં બેઠા હતા.
તેમની સાથે અન્ય 2 પેસેન્જર હતા, જે બાદ ઇકો કાર ત્યાંથી ઉપડી ભેસલી ગામ તેમજ કેસ્ટ્રોલ ગામ પાસેની ભૂકી ખાડી પસાર કરી જૂના ટોલ પ્લાઝા પાસે આવતા તેમની ઇકો કારના ચાલકે આગળ ચાલતી કારને ખોટી રીતે એકદમ સ્પીડમાં ઓવરટેક કરતા સામેથી આવતી બીજી ઇકો સાથે તેમનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં અરવિંદ પરમાર તેમજ તેમની પત્નીને તથા અન્ય પેસેન્જરોને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમની ઇકોનો ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. દરમિયાન આસપાસના રાહદારીઓ, વાહન ચાલકોએ દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ઉપરાંત 108માં જાણ કરતા તેમની એમ્બ્યુલન્સ આવી પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દહેજની માધવ ઇન્ડસ્ટ્રીઝમાંથી 2.66 લાખના સામાનની ચોરી. દહેજની માધવ ઇન્ડસ્ટ્રીઝમાં હાલમાં પ્લાન્ટના ફેબ્રિકેશન તેમજ બાંધકામ ચાલુ હોવાથી અલગ અલગ કોન્ટ્રાક્ટરોને કામ આપેલું છે, જેના પગલે તેમની માધવ ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા રેતી, સિમેન્ટ, ઈંટ, ઇલેક્ટ્રિક કેબલો તેમજ લોખંડ સહિતનો સામાન ખરીદી કરી કમ્પાઉન્ડમાં જ ખુલ્લી જગ્યામાં મટીરિયલ રાખે છે. દરમિયાનમાં 10 માર્ચે તેઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા. કોન્ટ્રાક્ટના માણસોની કેન્ટીનની બાજુમાં રાખેલો સામાન ઓછું હોવાનું જણાયું હતું, જેથી તપાસ કરતા તેમાંથી 99,000ની મત્તાની 4 ઇંચના 66 SS ફ્લેંજ, 40,000ના 16 SS ફ્લેંજ, 56,000ના SS ના 8 પાઇપ, 12,000ના SS ચેનલ, 7,000ના વેલ્ડિંગ કેબલ, 52,000ના રેડ્યુસ સાથેના 13 બેન્ડ મળી કુલ 2.66 લાખથી વધુની મત્તાની સામાનની ચોરી થઈ હતી, જે અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી મળી ધમકી. શનિવારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે અને નેશનલ લોક અદાલત વચ્ચે કોર્ટ સંકુલ ખાલી કરાવાયું. પોલીસે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી. ભરૂચના પાલિકાના પ્રવર્તમાન બોર્ડની છેલ્લી બજેટ સભા મળી. 223.10 કરોડનું પુરાંતવાળું બજેટ પસાર. શાસક વિપક્ષ વચ્ચે બજેટને લઈ ટીકા ટિપ્પણી, ઉગ્ર ચર્ચા. વિરોધ પક્ષ કોંગ્રેસે બજેટમાં 20 વર્ષ જૂના પ્રોજેક્ટને ફરી રજૂ કરાયા હોવાના આક્ષેપ સાથે નોંધાવ્યો વિરોધ. ચૂંટણી વર્ષને અનુલક્ષી બજેટમાં કોઈ નવા કરવેરા કે મોટા ફેરફાર નહીં. દેશના કોઈ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ થયું નથી. હર્ષ સંઘવી. નેત્રંગમાં ચારે દિશામાં એક જ ચાલે મોદી મોદી અને ભાજપની ગુંજ. નાયબ મુખ્યમંત્રી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું. તાલુકાના આપ કાર્યકરો કાર્યાલયને તાળું મારી ભાજપમાં આવ્યા, કહ્યું ગૃહમંત્રીએ. ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રમુખ ગણપત વસાવાનો સન્માન સમારંભ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.